જામનગર પીટી જાડેજાના સમર્થનમાં જામનગરનો રાજપૂત સમાજ દ્વારા મૌન રેલી યોજી કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર। રાજપૂત અગ્રણી પીટી જાડેજા સામે પાસાની કાર્યવાહીને લઈને કરાવી રજૂઆત। પાસાની કાર્યવાહીમાંથી પીટી જાડેજાને મુક્ત કરવા કરાઈ માંગ। મુખ્યમંત્રીને સંબોધેલું આવેદનપત્ર કલેક્ટરને રાજપૂત સમાજના અગ્રણીઓએ પાઠવ્યું। जय माताजी, जय भवानी। श्री राजपूत करणी सेना प्रदेश उपाध्यक्ष गुजरात दौलतसिंह जाडेजा જેવી રીતે આપ જાણો છો કે પાછલા 4 જુલાઈના રોજ મધ્યરાત્રિએ જે અમારા ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને એક મંદિર વિવાદમાં જે સામાન્ય વાતમાં પાસા જેવું શસ્ત્ર ઉગામી અને એને રાતોરાત કોઈ ઉગ્રવાદીની જેમ સાબરમતી જેલમાં તાત્કાલિક પહોંચાડેલ, એના અન્યાયના વિરોધમાં જે સમગ્ર ગુજરાતમાં જે રોષ ફાટી નીકળ્યો છે એના અનુસંધાને આજ જામનગરની श्री राजपूत करणी सेना तेमज राजपूत समाज तेमज समग्र संगठन एक आवेदन स्वरूपे कलेक्टर श्री ने आवेदन पत्र आपवा आवेल अने सरकार श्री ने अमारी मांगणी है कि जे पीटी जाडेजा पर किनाखोरी पूर्वक जे पासानु शस्त्र उगामेल है जे तद्दन गैरव्याजबी है पहुंचे एना माटे अमे कलेक्टर श्री ने आवेदन पत्र आपेल है अने सरकार श्री ने नम्र विनंती पण है कि आने योग्य करे, नहीं तो आवनारा दिवसोमां क्षत्रिय समाजनो रोष आथी पण विकराल स्वरूप लेशे अने ए क्यां अटकशे तो कोई कही न सके। पण अमने एवी आशा छे सरकार योग्य पगला लेशे अने न्याय आपशे। जय भारत, जय हिंद, जय माताजी।